હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં સવારમાં. અને જો સવારમાં વાગી ગયા છે 6:45 અને આપણે આપણું મિશન ચાલુ કરી દીધું છે રસોઈનું. જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે, અહીંયા ભાત પલાળી દીધા છે, અહીંયા શાક માટેનું દાળ અને દૂધી બાફી દીધી છે. દૂધી દાળનું આજે શાક કરવાનું છે એટલા માટે. અને જો બહુ દિવસ પછી આજે તો સૂર્યનારાયણે દર્શન આપ્યા છે. રવિવારે આપ્યા હતા પણ થોડીક વાર માટે. હવે આજે ખબર નહીં કેટલી વાર માટે. અને સરસ કોરું થઈ ગયું છે આજે પાછું. રવિવારે કોરું થઈ ગયું હતું, પાછું બપોર પછી વરસાદ પડ્યો તો કાલે બપોર સુધી પડ્યો. પછી કાલ બપોરનો વરસાદ બંધ છે તો અત્યારે કોરું નીકળ્યું છે તો સારું છે. તો થોડા કપડાને બધું સુકાઈ જાય. અને જો આપણે સવારમાં રસોઈ ચાલુ કરી છે. રોટલી બહુ દિવસ પછી બનાવી, લગભગ 3-4 દિવસ પછી, કારણ કે આપણે ભાખરી જ બનાવતા હતા હમણાંથી. એટલે તો ચાલો ફટાફટ રસોઈ કરી દઈએ. અને જો આ કેળા પપ્પાએ કેવી રીતે ઢાંકીને મૂક્યા છે, કારણ કે છે ને વાંદરા લઈ ના જાય ને એટલા માટે. કારણ કે હમણાં વચ્ચે આવી રીતે ઢાંકેલું હતું ને તો એ વાંદરા અંદર આવીને કેળા ખાઈ ગયા હતા એટલા માટે. જો ગાઈઝ આજે બહુ દિવસ પછી મમરા વઘાર્યા. જો આ પીળા મમરા વઘાર્યા મારા માટે ને પપ્પા માટે ને ભાઈ માટે લાલ મમરા વઘાર્યા. અને ભીંડાનું શાક અને રોટલી છે. જો આમાં રોટલી છે, ભીંડાનું શાક ને રોટલી બી બનાવી દીધું. આજે આપણે મોડા ઉઠ્યા હતા પણ ફટાફટ કામ પતી ગયું. અને બહુ જ આમ આજે છે ને વરસાદ જેવું વાતાવરણ તો નથી પણ ઝાખું વાતાવરણ છે, ધુમ્મસવાળું આજે. હવે જોઈએ આજની આગાહી છે સાંજ પછીની, આવે છે કે નહીં વરસાદ એ જોઈએ. જોવા અને જો આપણે કઢી પત્તાની છોડ અહીંયા મૂકી દીધો જ. વાંદરાએ બધું ખેદાન મેદાન કરી નાખ્યું હતું. જ્યાં લીંબોડી હોય ને ખાવા માટે થઈને. એટલે પછી ફાઇનલી આપણે એને અંદર મૂકી દીધો. કારણ કે છે ને બધું તોડીને અહીંયાથી એક ડાળું હતું ને એ બી તોડી નાખ્યું. 1-2 ડાળા તોડી નાખ્યા. મારો તો એટલો જીવ બળી ગયો ને. અને જો આ કારેલાનો છોડ બી કેટલા મોટા ફૂટ્યા છે. હવે મારા આના ઉપર ચડાવવા પડશે. હવે રજાના દિવસે ચડાવીશું. મસ્ત કારેલાના છોડ થયા છે પણ ખબર નહીં આ નાના કુંડામાં કારેલા આવે છે કે નહીં. મોટામાં તો ઉગતા હતા ને તો આવતા હતા. મોટામાં બી એક છોડ ઉગ્યો જો આવી રહ્યો, પણ આ નાનામાં તો બહુ જ બધા ઉગ્યા જ. જો હવે ઉગ્યા છે કે નહીં કારેલા આમાં ખબર નહીં. હવેના ઉપર ચડાવીશું. અને આમાં બી લીમડાનો છોડ ઉગ્યો છે ને એ સરસ થયો છે પણ આ કારેલાને દેખાતો નથી. બહુ જ કીડીઓનો ત્રાસ છે. જો આ કીડીઓ નીકળી છે ને એટલે હવે લાગતું નથી કે કારેલાને છોડ રહે. દવા નંખાઈને તોય કીડીઓ નીકળે છે. અને તુલસીજી આપણા જો મસ્ત છે, એકદમ ફાલી ફૂલી ગયા છે. એમાંથી આ માંજરો તોડવાનો આપણને ટાઈમ નહીં મળ્યો. હવે તોડીશું એક દિવસ. કેમ કે આ માંજર હોય ને એ તુલસીજીને કરડે એટલે એ કાઢી નાખવી પડે આપણે. એટલે હવે એ કાઢીશું ટાઈમ મળશે ને તારે. જો ગાઈસ આજે પાછી વરસાદની જોરદાર આગાહી છે અને પાછો વરસાદ પડવા માંડ્યો ચાલુ. ધબધબાટી બોલાવે એવો વરસાદ છે આજે. અત્યારે ચાલુ થયો, જો કે સવાર તો નહોતો, અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ. અને આજે આપણે બી ઓફિસથી વહેલા આવી ગયા કારણ કે વરસાદનું એ હતું એટલા માટે. લગભગ 6 વાગે ઓફિસથી નીકળી ગયા હતા આજે આપણે. એટલે પછી આજે વહેલા આવી ગયા. અને વરસાદ હોય એટલે આપણે ભજીયા તો હોય જ. એટલે જો આજે પાછા ફરીથી ભજીયા. આજે દાળવડાનું ખીરું તૈયાર લઈ આવ્યા. અને આ થોડાક બટાકાવડા કર્યા છે, મને ભાવે છે ને એટલા માટે. બટાકા બફાઈ ગયા છે આમાં. અને જો આ લોટ, આ ધાણા, મરચાં ને બધું તૈયાર છે. દાળવડાનું ખીરું આટલું લઈ આવ્યા આપણે તૈયાર. કારણ કે મને દાળવડા ઓછા ભાવે છે, મને બટાકાવડા બહુ ભાવે છે. એટલે પછી બટાકાવડા કર્યા છે પાછા આપણે. અને જોઈએ કારણ કે આજે તો બહુ જ ભારે આગાહી હતી વરસાદની. તો અહીંયા સુધી છેક વાછોટ આવી ગઈ છે. લઈ લઈએ એટલે અહીંયા બધું મૂકી દઈએ, બહુ જ ભીનું થાય નહીં. અહીંયા સુધી જો વાછોટ આવી ગઈ છે. એટલે આજે તો બહુ જોરદાર આગાહી હતી. સરકારે એલર્ટ કર્યા હતા બધાને. પણ અમે સવારે વરસાદ નહોતો એટલે ઓફિસ ગયા હતા. પાછા આવી ગયા અત્યારે. વહેલા આવી ગયા ઓફિસથી. પપ્પા, હું બધા વહેલા આવી ગયા. સૌથી પહેલાં પપ્પા, ભાઈ આવી ગયો, પછી પપ્પા આવી ગયા અને પછી હું આવી છેલ્લે. અને આપણે બધું લઈને આવી ગયા હતા. દૂધ, શાક બધું. જો બધું ફ્રીજમાં ગોઠવી દીધું પપ્પાએ. બધું જો આ કેળા ને દૂધ, શાક, ડુંગળી, બટાકા ને બધું લઈને આવી ગયા. આજે જેટલી જરૂર હતી ને બધું લેતા જ આવ્યા. કેમ કે વરસાદની આગાહી છે 2 દિવસની. એટલે ઘરની બહાર ના નીકળે ને તો પછી ચિંતા નહીં એટલા માટે. ઓલમોસ્ટ બધું લઈને આવી ગયા છે, દૂધ, દહીં ને બધું. તો ચાલો હવે ભજીયા બનાવી દઈએ આજે. પાછા ભજીયાવાળી.
બટાકાવડા અને દાળવડા, ભજીયા નહીં, બટાકાવડા અને દાળવડા, બંને વડા. જો ગાઈઝ આપણે મસ્ત દાળવડા કરી નાખ્યા. દાળવડામાં બસ આ છેલ્લો ઘાણ જ બાકી છે. મસ્ત બન્યા છે, એકદમ મસ્ત પોચા અને સરસ ખીરું હતું. એટલા સુપર હતા અને મસ્ત બન્યા. અને જો બટાકાવાડામાં બી એટલું જ બાકી છે. અને પપ્પાને વેજ ખાઈ લીધા. રમેશ કેવા બન્યા છે? મજા આવી ગઈ. દાળવડાનું ખીરું સરસ હતું. તું લાવ્યો તો ને, મસ્ત હતું. અને જો પપ્પા ખાય છે. પપ્પા કેવા છે? સારા છે ને? જો પપ્પા ખાય છે અહીંયા ગાડી, અને હું અહીંયા ઉતારું છું. મસ્ત મજાના. અને જુઓ ગાઈઝ, બટાકાનું ખીરું એકદમ માપસર આવી રહ્યું છે. બધા જેટલા બટાકા હતા ને એટલું જ, નહીં તો પછી એવું થાય વધન તો મમરી પાડવી પડે ને એવું બધું થાય. પણ એકદમ માપસર આવી રહ્યું છે બટાકાનું ખીરું. જો આપણા હાથમાં નથી રહ્યું, એકદમ કટોકટ આવી રહ્યું, માપ. આજે આપણે ધાબે ચાલવા માટે આવી ગયા છે, લગભગ 3-4 દિવસ પછી. પણ હજી ભીનું છે ધાબું, પણ એટલું બધું ભીનું નથી ચલાવીને એવું. ખાલી અહીંયા ગાડી જ એક ખાબોચું ભરાયેલું છે, એટલે આમ આટલેથી સાચવીને જવું પડે. જો આવ્યું અમારો પગ પડ્યો ને ત્યાં એક થોડું ખાબોચું છે અહીંયા ગાડી. જો અહીંયા પગ પડ્યો ને ત્યાં ગાડી, અહીંયા જો. બાકી તો આમ કોરા જેવું જ છે. 2 દિવસથી વરસાદની ભારે આગાહી કરતા હતા, પણ કંઈ એટલો બધો આવ્યો નથી. ભારે આગાહી પણ આવ્યો, પણ એવો જેવી તૈયારી હતી કે બહુ જ જોરદાર. સ્કૂલોમાં રજા આપી દીધેલી, સ્કૂલો કોલેજોમાં ને એવી રીતે એટલો બધો નથી આવ્યો પણ નોર્મલ, કે ક્યાંય પાણી બી ભરાયા નથી, કે કોઈ કામકાજ અટકાયા નથી. અમે બી ઓફિસ જઈને આવ્યા 2 દિવસ. હવે કાલે સન્ડે છે, હજી કાલની આગાહી છે, પણ ખબર નહીં હવે કાલે આવે છે કે નહીં. આજે બી હતી આગાહી, પણ આજે બી સવારે થોડોક આવ્યો અને બપોરે થોડોક આવ્યો, પછી નથી આવ્યો. કાલે બી એવું હતું, કાલે ફૂલ આગાહી હતી એમ. તો કાલે બી સવારે આવ્યો અને સાંજે આવ્યો થોડોક, પણ ક્યાંય પાણી ભરાઈ જાય એવો નથી આવ્યો. એટલે સારું છે, આગાહી એટલી બધી સ્ટ્રોંગ સાબિત ના થઈ. જો ગાઈઝ, આજે છે રવિવાર, એટલે આપણે દર રવિવારની જેમ આ રવિવાર બી કામનો લોડ હોય. એટલે જો સવારમાં દૂધ ગરમ કરી દીધું, ચા પાણી થઈ ગયા, અહીંયા કઢી બની ગઈ છે, આ ચણા થાય છે, ભાત થાય છે, અને આજે આપણે કરવાનું છે ઘી. એટલે જો આપણે ઘીની તૈયારી કરી દીધી છે, ને આપણે કુકરમાં ઘી બનાવીશું, કારણ કે છે ને નીચે તળિયું જાડું હોય ને એટલે બળે બી નહીં અને ઉભરાય નહીં. મેઇન તો છાંટા ના આવડે એટલા માટે. અને જો ઘી કરવાનું છે, ને આજે ચણા બનાવ્યા છે ને તો આપણે થોડા બાફેલા ચણા ખાવા માટે કાઢી લીધા. અને આજે વાતાવરણ જુઓ એકદમ સૂકું છે, તડકો થોડો નીકળ્યો છે. આપણે બહુ દિવસ પછી 4-5 દિવસ પછી તડકો નીકળ્યો છે, અને કપડાએ બહાર નાખી દીધા જુઓ સુકવવા. અને હજી થોડું આમ ભેજવાળું વાતાવરણ છે, પણ તડકો સરસ નીકળ્યો છે. આમ સરસ એટલે બહુ સારું નહીં, પણ થોડું બધું સુકાય નહીં એ રીતે. જો નીચે બી ભીનું તમને દેખાતું હશે જુઓ. એટલે સારો એવો થોડો એવો તડકો નીકળ્યો છે. અને કપડાં બહાર નાખ્યા છે, કારણ કે આને ઘરમાં ઘર ખોલી દીધું છે આપણે એકદમ, કેમ કે થોડા મચ્છર થઈ ગયા છે, એટલા માટે થઈ. જો ગાઈસ, આપણે લાસ્ટ સન્ડે નહીં ને, એના લાસ્ટ સન્ડે છે ને, પેલા આપણે લીંબોડીના બી લાવ્યા હતા ને, તો એ ઉગાડ્યા હતા. તો જો આજે આટલા બધા ઉગી ગયા છે કાજલના ઘરે, આટલા બધા ઉગડી ગયા, કેટલા બધા થઈ ગયા. પાણી કમાર ચકલીનું લાઈટ માટલીનું આપણે થોડું પાણી નાખી દઈએ ને, થોડું સુકાઈ ગયું હતું એટલે કેટલા બધા લીમડો ઉગી ગયા. જો મીઠા લીમડો. હવે કાલે પાણી ના વેડજો, પરમ દિવસ આટલું જ વેડવાનું, બહુ નહીં વેડવાનું. હા, જો જીયાને છે ને પાટો છે, પણ ચાલી શકે જ નહીં જીયા. જો નહીં જીયા, લાસ્ટ સન્ડે તારી ખબર કાઢવા આવ્યા હતા, આજે દાદુની ખબર કાઢવા આવ્યા આપણે. જો જીયાને પગે પાટો છે, પણ ચાલી શકે છે હવે જીયા. જાડુ જો છે અમારી છે ને, આગતા સાગતા કરે છે, પાણી આપે. જાડુ હાય, કેમ છે? જઈની છે ને અત્યારે ભગીબાના ઘરે જઈએ છીએ. ભગીબાના ઘરે કામ ચાલે છે ને, તો થોડું કામ કરાવવા નહીં જઈની. ભગીબાને બી હેલ્પ થાય થોડી, નહીં? એટલે થોડું કામ હશે તો કરીશું, નહીં તો પાછા આવી જઈશું આપણે. જઈને આવી ગયા નીચે બેસમેન્ટમાં. હવે જે છે ને કાજલનું ઈવી સ્કૂટર પહેલી વાર હું ચલાવું છું. આ વાળું ઈવી સ્કૂટર લઈને અમે જઈએ છીએ. હું જઈને જોઈએ, મન ફાવે છે તમે વિડીયો ઉતારી.
ચાલુ કરવાનું છે ખબર છે કે? હા એ અને આ બે બ્રેક ને બે દવાનું ચાલુ કરો કે નહીં એ ખબર પડે. પહેલા હા હા હવે થઈ ગયું. સવાર હમણાં ચાલુ થશે. થઈ ગયું? હા થઈ ગયું ચાલો ઉભા રહો બેસી જાઓ. ઉભી રહે મને ચાલ શીખવા તો દે હજુ મને નહીં આવડતું. નહીં આવડતું એટલે મતલબ કે કેવી રીતે ચલાવવાનું ક્યાં ચાલુ છે શું થઈ જાય તો ખબર પડે. એ બંધ કર દો. બંધ નહીં થતું. હા હવે હા હવે ચલાવો. ઓકે હા થઈ ગયું બેસી ગઈ. આ તો ખબર જ નહીં પડતી ચાલુ થાય તો જોઈ. આ તો અવાજ બી નહીં આવતો. તો કહે તું પહેલી વાર એવી ચલાવું છું કાજલનું ક્યાંથી બહાર નીકળવાનું ચાલુ. અહીંયાથી આવે અવાજ બી નહીં આવતો ચલાવી. માસીના કાજલના ઘરથી માસીનું ઘર એકદમ નજીક જ છે. અમે 2 મિનિટમાં તો પહોંચી બી જઈશું નહીં જઈને. જરાય અવાજ નહીં આવતો. મોટર ચાલુ હોય ને એવું હોય. સાયલેન્ટ મોડ ઉપર ચાલે છે. સાયકલ જેવું હોય. અને સ્પીડ બી સરસ અમારું છે ને ઇકો બી હોય પાવર વાળું મોડ બી હોય અને એક બીજું મોડ હોય ને 3 મોડ હોય. હવે એ તો આપણને ખબર ના પડે મમ્મી ચલાવતી તો મમ્મી એટલે આપણે બી ચલાવીશું ત્યારે ખબર પડી જશે. તો આ ગાઈઝ આપણે પહોંચી ગયા માસીના ઘરે એટલી વારમાં 2 જ મિનિટમાં આવી ગયા આપણે. જઈને મેં ફોટો પાડતા હા ઉભા રહો. જો ગાઈઝ માસીન ઘરે છે ને આ બધું કામ કરે છે ચા કર્યું છે એટલે અમે છે ને બધું સાફસૂફ કરાવવા આવ્યા છે. જો જઈને આ કબાટ સાફ કરી દીધું અને હું આ બાજુનું સાફ કરું છું હવે. એટલે બધું સાફ કરીને અમે કચરા પોતાને બધું કરી દઈશું નહીં જઈને. હું ઉપરનું કરી નાખું જઈને આ વાળું ઉપર કરી નાખું. તું આ નીચેનું પતાવી દે પછી નીચેનું તું કરું ઉપરનું કરી નાખું હા ને. હું જઈને બધું હેલ્પ કરવા આવ્યા કારણ કે જીયા તો આવી શકે જ નહીં એને બી પગે વાગ્યું છે એટલે નહીં તો જીયા બી હેલ્પ કરાવે આપણને એટલા માટે. જો મસ્ત મજાનું ચોખ્ખું કરી દીધું એકદમ ઘર ચકાચક. હજી થોડું ઘણું કામ બાકી છે એટલે માસી કાલે બીજું કરાવશે. જો આ રૂમ બી અમે ચોખ્ખો કરી દીધો મસ્ત. જો બધા કપડાં બપડા સૂકવી દીધા સરસ મજાના. પછી અહીંયા બી ચોખ્ખું કરી દીધું મસ્ત. નહીં જાડું આપણે બાનું ઘર ચોખ્ખું કરી દીધું નહીં એકદમ. જો અહીંયા ધોઈ મસ્ત પોતું મારી દીધું. બહાર હિંચકા ઉપર બધો હજીરો ભરી દીધો. હવે માસી બધું ખાલી કરશે. અહીંયા બી બધું સાફ કરી દીધું. રસોડામાં બી મસ્ત ચોખ્ખું કરી દીધું. જુઓ અમે બધું સાફ કરી દીધું. મેં જોઈને એવી લઈને જઈની ખબર નહીં ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભી રાખ બાને બાબા. અમે બાને છે ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગાઈસ ઉતારી દીધા હતા કારણ કે છે ને બાને અમે સ્કૂટર લઈને અંદર ઉતરતા આવતા ના આવે ને બેસમેન્ટમાં એટલે હું જઈને બધે અને ક્યાં સ્કૂટર મૂકવાનું મને ખબર નથી એટલે મારે જઈને લઈને આવી પડે એવું હતું એટલે બાની આ જઈને જીયા એક ચપ્પલ પહેરી પગે ખોતરી બાંધે હું બતાવીશ જઈને એક ચપ્પલ વાળી જીયા ગાઈસ હું ને જઈને બંને છે ને રિલાયન્સમાં જવા માટે આવી ગયા છે. નીકળ્યા છીએ.
ગાડિયા આવતી રહે પાછળ જોવા જઈને ઇંગ્લિશમાં જોડે અને જીયા અને એને મામા ગાડી લઈને જાય છે. જીયાનો પગ જતો રહે છે ને તૂટ્યો છે ને એટલે એના બી આવું છે પણ એ બંને ગાડીમાં આવે છે અને અમે બંને છે ને ચાલતા ચાલતા નીકળ્યા છીએ. પછી વળતા અમે ગાડીમાં આવી જઈશું નહીં જીયા જાડુ પછી વળતા અમે જાડુ ને અમે બંને ગાડીમાં આવી જઈશું. અત્યારે અમે ચાલતા ચાલતા નીકળ્યા છીએ સામે જ છે જીયા જઈને ઘરની સામે જ છે રિલાયન્સ એટલે અમે ચાલતા ચાલતા નીકળ્યા છીએ. અમે પહોંચી ગયા રિલાયન્સ એટલી વારમાં ચાલતા ચાલતા જ હું જઈને પહોંચી ગયા. જીયાને મામા આવશે જો જીયાને મામા સ્કૂટર ઉપર આવ્યા જો આયા એ પાણીમાં ગયા બંને જણ. એ જો ફર કરે પાણી ભરેલું છે ને એટલે ગયા પાછા. જો એ લોકોને સ્કૂટર મૂકવાની જગ્યા મળી ગઈ ફાઇનલી એટલે જો જીયા આવીએ એક ચપ્પલ વાળી જીયા આવી. શું આવડ્યું સ્કૂટર ચાલુ કરતા મામા? ટ્રોલી લઈ લે ને જીયાને ટ્રોલીમાં બેઠ દઈએ. જીયા તને ટ્રોલીમાં બેઠ દઈએ અમે પેલું કઠોળ લઈએ દૂધ લઈએ બધું લઈ લઈએ પછી થોડું ફ્રૂટ ને બીજું કંઈ લેવું હોય તો બિસ્કિટ લઈ લઈએ. જો અમે રિલાયન્સમાં આવી ગયા છે બધા ચારે જણ રોમેશ જૈની જીયા ને હું. રિલાયન્સમાંથી પાછા આવી ગયા થોડીક જ વસ્તુ લીધી દૂધ અને આ મમરાનું પેકેટ અને જૈની અને જીયાએ ચોકલેટ લીધી નહીં જીયું? બસ બીજું કશું નહીં લીધું. અને રોમેશ અને જીયા ગયા સ્કૂટર ઉપર અને હું જઈને ચાલતા કાં જઈને અમે તો પાછા ચાલતા આવી બી ગયું જો એનું ઘર અને પાછળ રિલાયન્સ છે આટલું નજીક છે એટલે અમે ચાલતા રહ્યા. અમે જે લેવા ગયા હતા ને અમને મળ્યું નહીં એટલે પછી અમે દૂધ અને એક મમરાન ચોકલેટ એટલું લઈને પાછા આવી ગયા નહીં જાડું. બીજું કંઈ જે જોઈતું હતું એ તો મળ્યું જ નહીં આપણને એટલે પછી દૂધને લઈને પાછા આવી ગયા અમે. જો આ એનું ઘર અહીંયા આવી ગયા. જો આ એનું ઘર અહીંયા ને સામે પેલું લાઇટ દેખાય ને ત્યાં રિલાયન્સ આટલું નજીક છે.